સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 5/3/2025 ને બુધવાર. ફાગણ સુદ છઠ તિથિ છે. આજે ગુરુ પૂર્ણિમા ષષ્ઠી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે બપોરે 12:52 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈધૃત. આ વૈધૃત યોગ આજે મળસ્કે 2:07 શરૂ થઈ રાત્રે 11:08 પૂર્ણ થાય છે. આ વૈધૃત યોગમાં જેનો જન્મ હોય ને એની ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી, કારણ કે એને માતાનું આરોગ્ય બગડે છે, એને પોતાને પણ જીવનમાં દરિદ્રતા આવતી હોય છે, એનું પોતાનું પણ આરોગ્ય બગડતું હોય છે. પણ આજના દિવસે ખાસ કરીને જે લોકો આગળ ન કર્યું હોય તો કરી શકે છે. આજના દિવસે એક તાંબાનો કળશ લો, એમાં ગાયનું ચોખ્ખું ઘી લો, એની પર એક તરભાણું મૂકો, એની પર કાળા તલ ભરો, એમાં કંઈક ગુપ્ત દક્ષિણા મૂકો, એની પર એક દીવો ચાલુ કરી ભગવાન શંકરના મંદિરે પહોંચી જાઓ. કળશ હાથમાં રાખી ભગવાનને પ્રાર્થના કરો કે હે ભોલેનાથ, મારા જીવનમાં જે કંઈ દુઃખ દરિદ્રતા છે તે દૂર કરો, મારું મારા પરિવારનું રક્ષણ કરો, અમારા બધાનું આરોગ્ય સારું રહે એવું કરો. એટલા માટે હું તમને તાંબાનો કળશ, ઘી, તલ અને દીવો અર્પણ કરું છું, ગુપ્ત દક્ષિણા અર્પણ કરું છું, એનો સ્વીકાર કરો. એમ કરી ભગવાન પાસે મૂકી દો. આનાથી તમારા જીવનમાં ઘણું મોટું પરિવર્તન થશે. આજે બપોરે 12:30 વાગ્યા સુધીમાં તમે કરી શકો છો. ઘણાના ફોન એવા આવે છે કે કળશ કેવો લેવાનો, ઘી કેટલું લેવાનું, તલ કેટલું લેવાનું. કઈ જરૂર નથી, તમારી શક્તિ પ્રમાણે લો. તમારી જેટલી શક્તિ હોય તેટલું લઈ અને મંદિર મૂકી. 50 ગ્રામ ઘી લઈ શકો, 100 ગ્રામ ઘી લઈ શકો, 20 ગ્રામ ઘી લઈ શકો તો પણ ચાલે. સપ્ટિક તલ મૂકો, નાનો કળશ લો, તમારી શક્તિ મુજબ કરો. અને બિલકુલ તમારી શક્તિ જ ના હોય તો તાંબાના કળશની જગ્યા પર માટીનો કળશ પણ લઈ શકો, તરફાણની જગ્યા પર માટીનો કોળિયો પણ લઈ શકો છો, પરંતુ તાંબ્રો પાત્ર લેશો તો વધારે શ્રેષ્ઠ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનો વૈધૃત યોગ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ. તેતિલ કરણ જે બપોરે 12:52 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું દર કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિની અક્ષર આવે છે અલઈ. મેષ રાશિનો સ્વામી મંગળ છે. પરંતુ મિત્રો, આ મેષ રાશિ આજે સવારે 8:14 પૂર્ણ થઈ જાય છે. ધ્યાનમાં રાખજો, રાશિ બદલાય છે. આજે સવારે 8:14 પહેલા જે બાળકનો જન્મ થાય એની રાશિ મેષ ગણાય. મેષ રાશિની અક્ષર આવે છે અલ. ઈ મેષ રાશિનો સ્વામી મંગળ છે. પરંતુ આજે સવારે 8:14 થી લઈ 7 તારીખે સવારે 11:46 સુધીમાં જે બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ વૃષભ ગણાશે. વૃષભ રાશિની અક્ષર આવે છે બ વહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જે જન્મ હોય છે ને એ પ્રમાણે તમારા જીવનમાં સુખ સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે, દુઃખ દરિદ્રતા આવતી હોય છે. યોગ્ય રીતે આ કર્મ કરાવી લો, જીવન એકદમ સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી. સોમનાથ દાદાને પ્રાર્થના. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સરસ જશે અને દરેક કાર્યમાં સિદ્ધિ મળશે. આજના દિવસે ખાસ કરીને જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તે દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજના દિવસે આજનું સુકન કરીને જશો તો ઘણો સારો લાભ થશે. આજના દિવસે એમ તો ઘરેથી નીકળો છો ત્યારે અમુક કર્મ કરીને નીકળવાનું હોય છે. સુકન વસ્તુ અલગ છે અને જે આ કર્મ કહું છું તે પણ અલગ છે. સુકન તો આપણી ચેનલ પર જાઓ અને પ્લેલિસ્ટમાં જઈ વારના સુકનો લખેલા છે એ જોઈને કરી લો. પરંતુ ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. પિતૃના ફોટાને પગે લાગીને નીકળો. દેવસ્થાનમાં પગે લાગો. ભગવાનને પ્રાર્થના કરીને નીકળો કે મારા કાર્ય મારી સાથે રહેજો. અને ઘરેથી નીકળો છો ત્યારે જો તમને કોઈ પાવૈયા મળી જાય છે તો એને દાન દક્ષિણા આપી પગે લાગી લો. એના આશીર્વાદથી જીવન બદલાઈ શકે. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ મહત્વ હોય છે. ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ અને બુધ બેઉ ખૂબ પ્રસન્ન થતા હોય છે. બુદ્ધિ વધે છે અને રાહુને કારણે શત્રુ પર વિજય પ્રાપ્ત થઈ શકે અને આકસ્મિક લાભ થતા હોય છે રાહુના આશીર્વાદ.
તે ચોક્કસ કરજો. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ સમય હોય છે, તે સમય જોઈ લઈએ. સવારે 6 થી 9 નો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળશે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે આજે સવારે મળસ્કે 2:38 લઈ આવતીકાલે સવારે 1:09 એટલે મળસ્કે 1:09 સુધીમાં તમે જે કાર્ય કરશો ને એનું પણ આ રીતે પ્રાપ્ત કરશો. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી નહીં મળે. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કે આરંભ કર્યા બાદ એનું સુખ છે ને લાંબો સમય સુધી તમે ભોગવી નહીં શકો. ખાસ કરીને આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ તમે ખરીદી કરી તો કોઈ શક્તિશાળી વ્યક્તિ દ્વારા એનો નાશ થઈ શકે. વાહન ખરીદી કરો છો તો અકસ્માત એક્સિડન્ટમાં એનો નાશ થઈ શકે. વાહન, કોઈ જમીન મિલકત ખરીદી કરો કે ઘર ખરીદી કરો તો કોઈ સત્તાધારી વ્યક્તિ તમારા કરતા જે બળવાન હોય એ છીનવી લેવાનો પ્રયત્ન કરશે. આજના દિવસે બને ત્યાં સુધી કોઈ વસ્તુને ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. બહુ યોગ્ય સમય નથી. પશુની ખરીદી કરવા માટે ચાલે એમ છે, દસ્તાવેજ ઉપર સાઇન પણ કરી શકાય છે. પરંતુ ખાસ કરીને કોઈ વસ્તુની ખરીદી કરવાની, દસ્તાવેજ ઉપર સાઇન કરો છો એ ખરીદી કરેલી ન કહેવાય. એ તો તમે પહેલાથી ખરીદી કરી દીધેલી છે ને પછી દસ્તાવેજ બનાવી રહ્યા છો, એટલે દસ્તાવેજ ઉપર સાઇન કરી શકાય છે. પરંતુ કોઈ પણ વસ્તુની ખરીદી ન કરશો, ન વેચાણ કરશો, ન તો તમને એનાથી નુકસાન ભોગવવાનું રહેશે. એટલે બહુ યોગ્ય સમય નથી આજે કોઈ પણ કાર્ય કરવા માટે. મેં જે સમય કીધો એ સમયગાળાની વચ્ચે ન કરશો. બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. અને જે લોકો અગ્નિ સાથે કામ કરતા હોય, વીજળી સાથે કામ કરતા હોય છે, એ લોકો ભૂલમાં પણ નવા પહેરવાની શરૂઆત કરો. સળગી જવાનો ભય રહે કપડા, એ જ કપડા પહેરેલા હશે તો તમે કપડા સળગવાનો ભય રહે એનાથી તમને નુકસાન થઈ શકે છે. ઇલેક્ટ્રિક નું કામ કરતા હોય તો શોર્ટ લાગી શકે છે. વેલ્ડિંગ નું કામ કરતા હોય તો દાઝી જવાનો ભય રહે છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરશો ને તો તમારા જો લગ્ન થઈ ગયા હોય તો તમારી પત્નીના નજરમાં હંમેશના માટે તમે ગુનેગાર પણ બની શકો છો. એવું જ એટલે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ભૂલમાં પણ ન ધારણ કરશો. નવા વસ્ત્ર માટે કાયમ કહું છું કે જે ક્યારેય કોઈ ન પહેર્યા હોય, ધારણ ન કર્યા હોય તે. બજારમાં તમે રેડીમેડ કપડા જે લાવો છો એ કોઈને કોઈ ધારણ કરેલા હોય છે, એટલે માટે એ નવા ના. અને કોરા વસ્ત્ર તો ધારણ કરશો જ નહીં, ધોઈને પહેરો. કોરું તો કફન જ ચડે છે, બાકી ન પહેરાય. પૂજામાં ઘણા કોરા કપડા પહેરે, પૂજામાં પણ કોરા કપડા ના પહેરાય. કપડા ધોયેલા હોવા જોઈએ, ભલે નવા લીધેલા હોય, કપડા ધોઈને પછી પહેરી શકાય, તેનો ઉપયોગ કરી શકાતો હોય છે. આજના દિવસે બને ત્યાં સુધી કોઈએ પણ નવ વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે જોઈએ આજે કોઈના મુહૂર્ત આપ્યા છે લગ્નના કે નથી આપ્યા. આજે લગ્ન માટે કોઈ તારીખ નથી આપેલ. આવતીકાલે આપેલ છે, આજે નથી. આજે વાસ્તુ માટે પણ કોઈ તારીખ નથી આપેલ. ખાસ મુહૂર્ત માટે પણ આજે કોઈ તારીખ નથી આપેલ. કોઈ તારીખ નથી આપેલ. ચમચીમાં પાણી લેવા. अद्यतने मासोत्तम परम पवित्र फाल्गुन मासे शुभे शुक्ल पक्षे षष्टम्यायाम सौम्यवासरण वित्तायाम. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, प्राप्ति, अर्थम, अप्राप्त, लक्ष्मी, प्राप्ति, अर्थम, प्राप्त, लक्ष्मी, चिरकाल, सौ, रक्षणात्मक, लोकेवा,
सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समये तथा च विप्र वृंदानां जन्म समये जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું.
પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, વિડીયો સ્ટોપ કરી દેવાનો. અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.